હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં ડીસી સર્કિટમાં નેટવર્ક થિયરમ ચેપ્ટર 3 વિશે ભણીશું, જેમાં આપણે સુપરપોઝિશન થિયરમ, પછી સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન, ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન, પછી આપણે નોર્ટન થિયરમ વિશે, થેવેનિયન થિયરમ વિશે અને લાસ્ટમાં આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ વિશે સમજીશું. તો પહેલાં આપણે સુપરપોઝિશન થિયરમ વિશે જોઈએ. તો લિનિયર નેટવર્કમાં જ્યારે એક કરતાં વધારે સોર્સ હોય છે ત્યારે કોઈ બ્રાન્ચનો કરંટ એ અલગ રીતે લીધેલ દરેક વોલ્ટેજ સોર્સને લીધે વહેતા કરંટના એલ્જેબ્રિક સરવાળા બરાબર થાય છે. દરેક વખતે બાકીના વોલ્ટેજ સોર્સની જગ્યાએ તેને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મૂકવામાં આવે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે. અહીં એક એક્ઝામ્પલ આપેલો છે સુપરપોઝિશન થિયરમનો. અહીં એક આકૃતિ આપેલી છે, એમાં જોઈએ તો એબી વચમાં આપણને R1 એટલે કે 10 ઓહમ રેઝિસ્ટન્સ આપેલો છે. પછી BC વચમાં 9 વોલ્ટનો એક વોલ્ટેજ સોર્સ આપેલો છે. પછી C થી D વચમાં આપણને 50 ઓહમ રેઝિસ્ટન્સ આપેલો છે. B થી E વચમાં આપણને 30 ઓહમનો રેઝિસ્ટન્સ છે. E થી D વચમાં આપણને R4 એટલે કે 40 ઓહમ છે. F થી E વચમાં આપણને 20 ઓહમનો રેઝિસ્ટન્સ આપેલો છે. અને A થી F વચમાં આપણને 6 વોલ્ટના વોલ્ટેજ સોર્સ આપેલો છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણને આપેલો છે 1 ઓહમ. અહીં જોઈ શકાય છે બે વોલ્ટેજ સોર્સ છે, B1 અને B2, અને 5 રેઝિસ્ટન્સ છે. હવે અહીંયા સુપરપોઝિશનની થિયરમની મદદથી આપણે કરંટ શોધવો છે. બી બ્રાન્ચમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે શોધવો છે અને તેની દિશા શોધવી છે. તો સૌ પ્રથમ આમાં કોઈ બી એક વોલ્ટેજ સોર્સને પહેલાં લેવાનું. એ વોલ્ટેજ સોર્સ, જે વોલ્ટેજ સોર્સ લઈએ એને સિવાયનો જે બીજો વોલ્ટેજ સોર્સ છે તેને ધ્યાનમાં લેવાનો નથી. કોઈ બી એક વોલ્ટેજ સોર્સને સૌ પ્રથમ ધ્યાનમાં લેવાનો અને પછી કેટલો કરંટ ફ્લો થાય છે તે શોધવાનો. પછી બીજો જે વોલ્ટેજ સોર્સ આપણે ધ્યાનમાં નહોતો લીધો તે લેવાનો અને પછી કેટલો કરંટ ફ્લો થાય છે તે શોધી અને એ બંનેનો એલ્જેબ્રિક સમ એટલે કે સરવાળો કરીશું તો આપણને ટોટલ કરંટ મળી જશે. પહેલેથી જોઈએ કે અહીંયા B1નો EMF આપણને આલે છે 6 વોલ્ટ. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે સ્મોલમાં R1 જે 1 ઓહમ આપેલો છે. B2નો EMF છે 9 વોલ્ટ અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણને આપેલો નથી એટલે આપણે 0 ઓહમ લઈ લીધા. પછી પહેલાં શું કરવાનું, તો સૌ પ્રથમ જેમ કીધું એમ પ્રથમ સોર્સ B1ને આપણે લઈએ તો સોર્સ B2ને દૂર કરી તેની જગ્યાએ તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મૂકવાનો. અહીંયા B2ની જગ્યાએ તેનો રેઝિસ્ટન્સ આપેલો નથી એટલે આપણે 0 લઈશું. અને પછી આપણે જે ફિગર બનાવી છે જોઈ લો. તો A થી B વચમાં આપણને 10 આપેલા છે એ લઈ લીધા. 6 વોલ્ટને આપણે પહેલાં ધ્યાનમાં લીધા. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1 1 ઓહમ આપેલો છે એ લીધા. પછી R2 20 આપેલા છે, R4 40 ઓહમ આપેલા છે, R3 30 આપેલા છે અને R5 50 આપેલા છે. અહીં આપણે B અને C વચમાં જે 9 વોલ્ટ હતા એને આપણે હાલ ધ્યાનમાં લીધા નથી. એના ઉપરથી આપણે સોલ્વ કરીને આગળ બી આકૃતિ બનાવી. અહીં જોઈ શકાય છે 6 વોલ્ટ, 1 ઓહમ, 10, 20 એ તો આમ નામ છે. બી અને E વચમાં જે હતા 30 ઓહમ એ પણ આમ નામ છે. પણ અહીં આગળની ફિગરમાં તમે જુઓ ધ્યાનથી તો આગળ જે હતા આપણે 40, R4 હતા 40 અને R5 હતા 50 ઓહમ. તો અહીંયા એ બંને એકબીજા સાથે શ્રેણીમાં હતા એટલે કે સિરીઝમાં હતા. હવે સિરીઝમાં જ્યારે બે રેઝિસ્ટન્સ હોય ત્યારે તેનો સરવાળો થાય છે. જેમ કે R1 અને R2 બંને સિરીઝમાં હોય તો શું થાય, R1 વત્તા R2. એ રીતે અહીંયા R4 અને R5 બંને સિરીઝમાં છે એટલે 40 વત્તા 50 એટલે અહીંયા 90 થશે. હવે આપણે સાદુરૂપ આપીશું આગળ. તો આગળ આ ફિગરમાંથી સી ફિગરમાંથી હવે ડી ફિગર જોઈએ. તો અહીંયા જુઓ 90 વોલ્ટ, 90 ઓહમ અને 30 ઓહમ એ બંને રેઝિસ્ટન્સ એકબીજા સાથે સમાંતરમાં છે. જોઈ શકાય છે સમાંતરમાં છે. એટલે સમાંતર માટે શું થાય, જો બે રેઝિસ્ટન્સ સમાંતર હોય તો તેના માટે શું થાય, ધારો કે R1 અને R2 બંને રેઝિસ્ટન્સ છે અને એકબીજા સાથે સમાંતર છે તો શું થાય, R1 ગુણ્યા R2 ભાગ્યા R1 વત્તા R2. એ જ રીતે અહીંયા 30 અને 90 એ એકબીજા સાથે સમાંતરમાં છે તો શું થશે, 30 ગુણ્યા 90 ભાગ્યા 30 વત્તા 90. એટલે કે એનો આપણને રેઝિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ કેટલું મળશે તો જોઈ શકાય છે 22.5. એના ઉપરથી આપણે ફિગર ડી બનાવીએ કે જે 6 વોલ્ટ, 1 ઓહમ રેઝિસ્ટન્સ, 10 ઓહમ, પછી જે R ઇક્વિવેલન્ટ આવે 22.5 તે લખ્યા આપણે અને પછી 20 ઓહમ.
હવે આકૃતિ ડીનું સાદુરૂપ આપતા તો એમાંથી આપણે કરંટ I1 શોધ્યો. તો જેમ આપણને ખબર છે ઓહમનો નિયમ જ લગાવ્યો છે I = V/R. અહીંયા વોલ્ટેજ કેટલા છે 6 વોલ્ટ એ લખી દીધા. R કેટલા થશે તો R ટોટલ રેઝિસ્ટન્સ એટલે કે જેટલા રેઝિસ્ટન્સ સર્કિટમાં દેખાય છે તે સર્કિટ ડીમાં જેટલા રેઝિસ્ટન્સ છે તે તો 6 વોલ્ટ તો 6 ભાગ્યા R એટલે 10 વત્તા ટોટલનો સરવાળો થશે 10 વત્તા 22.5 વત્તા 20 વત્તા 1 એનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે 0.112 એમ્પિયર એ આપણને કરંટ મળે. હવે બ્રાન્ચ બીનો કરંટ આપણે શોધવાનું કીધું છે. તો બ્રાન્ચ બીનો કરંટ શોધવો હોય તો એના માટે આપણે કરંટ ડિવિઝન રૂલ જે શાયદ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કે કરંટ ડિવિઝન રૂલ એના માટે શું કરવાનું તો ટોટલ કરંટ એટલે કે 0.112 એમ્પિયર પછી સામેની બ્રાન્ચ જે બ્રાન્ચનો કરંટ શોધવાનો છે એની સામેની બ્રાન્ચનો રેઝિસ્ટન્સ લેવાનો એટલે સામેની બ્રાન્ચ કઈ છે બીની 90 ઓહમ રેઝિસ્ટન્સ છે એ લખી દીધા ને નીચે બંનેનો સરવાળો તો 90 વત્તા 30 એટલે કે 0.084 એમ્પિયર ને એ પણ બીથી ઈ તરફ જશે એ આપણને આટલો કરંટ મળશે. હવે આપણે સ્ટેપ 2 જોઈએ. હવે સોર્સ B2 ને આપણે ગણતરીમાં લઈએ. સોર્સ B1 ને દૂર કરીને તેની જગ્યાએ તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ રાખીશું. તો અહીં જોઈ શકાય છે આપણે B2 ને ગણતરીમાં લીધા તો 9 વોલ્ટ મૂકેલા છે સર્કિટમાં ને B1 ને આપણે લીધા નથી. B1 નો ખાલી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લીધો. આગળ જેમ 0 હતો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે આપણે ધ્યાનમાં નહોતો લીધો પણ અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ B1 નો છે 1 ઓહમ એટલે આપણે ધ્યાનમાં લીધો. પછી સર્કિટ જોઈ શકાય છે. સર્કિટ ઈમાં જોઈ શકાય છે એ પ્રમાણે ફિગર બનશે. પછી એમાંથી એ સાદુરૂપ આપ્યું તો અહીંયા જોઈ ઈમાં જુઓ 10 ઓહમ 20 ઓહમ અને 1 એ ત્રણ શ્રેણીમાં છે. તો જો 3 રેઝિસ્ટન્સ શ્રેણીમાં હોય તો શું થાય એનો ઇક્વિવેલન્ટ તો R ઇક્વિવેલન્ટ = R1 + R2 + R3 તો અહીંયા થશે 10 વત્તા 20 વત્તા 1 એટલે કે 31 ઓહમ થશે એ જે સર્કિટ એકમાં બતાવેલું છે ને બાકીની સર્કિટ આપણે આમ નામ રાખી. હવે આગળ સાદુરૂપ આપીએ તો 9 વોલ્ટ છે તો એ પછી જ આગળ જોઈ શકાય છે જે 30 આપણે આવ્યા ત્રણેય સરવાળો 31 એ અને પેલા 30 એ બંને એકબીજા સાથે પેરેલલમાં છે એટલે કે સમાંતરમાં છે. અને જો સમાંતરમાં હોય જેમ R1 R2 સમાંતરમાં શું થાય R1 × R2 ભાગ્યા R1 + R2 તો અહીંયા 30 અને 31 એકબીજા સાથે સમાંતરમાં છે તો એના માટે શું થશે 30 × 31 ભાગ્યા 30 + 31 એટલે કે 15.24 એ આપણને R ઇક્વિવેલન્ટ મળશે જે આપણે ફિગર Gમાં દર્શાવેલ છે. પછી આપણે આનું સાદુરૂપ આપીએ તો I2 શોધવા છે તો પાછો ફરી I2 માટે શું થાય સિમ્પલ ઓહમનો નિયમ લગાવ્યો કે I = V/R. અહીંયા વોલ્ટેજ V કેટલા છે 9 વોલ્ટ છે ને R એટલે ટોટલ રેઝિસ્ટન્સ તો કેટલો છે 15.24 પછી 40 છે અને 50 છે એનો નીચે ત્રણનો સરવાળો કરીશું તો આપણને I2 મળશે 0.0855 એમ્પિયર એટલા આપણને I2 મળશે. હવે આપણે બીમાંથી કેટલો પ્રવાહ પસાર થશે તે શોધવાનું છે તો તેના માટે ફરીથી કરંટ ડિવિઝન રૂલ એવું કહે છે કે જેનો આપણે કરંટ શોધવો છે ટોટલ કરંટ લેવાનો ગુણ્યા જેનો કરંટ શોધવો છે એની સામેની જે બ્રાન્ચ છે તેનો રેઝિસ્ટન્સ લેવાનો તો અહીંયા કેટલો છે 30ની સામેનો રેઝિસ્ટન્સ કેટલો છે તો 31 ઓહમ તો એ લીધા એટલે કે 0.0855 ગુણ્યા 31 ભાગ્યા 30 + 31 એ સાદુરૂપ આપતા આપણને મળશે 0.043 એમ્પિયર. હવે ટોટલ કરીશું તો આપણને બીનો કુલ પ્રવાહ કેટલો મળશે તો 0.084 વત્તા 0.0434 ટોટલ કેટલું થશે 0.1274 એમ્પિયર. હવે આપણે ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મર જોઈએ તો અહીંયા સર્કિટ ફિગર એ આપેલી છે એ કેની છે ડેલ્ટામાં છે જ્યાં R12 એ 1 અને 2 ટર્મિનલ વચ્ચેનો રેઝિસ્ટન્સ છે R23 એ 2 અને 3 વચ્ચે ટર્મિનલ વચ્ચેનું રેઝિસ્ટન્સ છે અને R31 એ 3 અને 1 વચ્ચેનું રેઝિસ્ટન્સ છે. સામે સર્કિટ આપી છે એ સ્ટારને આપી છે. હવે આપણે કોઈ ડેલ્ટામાંથી સ્ટારમાં કન્વર્ટ કરવું હોય તો તેનું રેઝિસ્ટન્સ કઈ રીતનું થાય તો એના માટે આ 3 સૂત્રો છે જે આપણે યાદ રાખીશું કારણ કે એક્ઝામ્પલમાં એનો યુઝ થશે. જો R1 શોધવા આવે તો શું થાય તો R12 ગુણ્યા R31 એટલે કે પહેલામાં જુઓ R1 શોધવા હોય તો નજીકના R12 અને R31 ભાગ્યા 3 રેઝિસ્ટન્સનો સરવાળો એટલે કે R12 + R23 + R31. એ જ રીતે જો R2 શોધવા હોય તો શું થશે
તો R2 બીજા ટર્મિનલ ઉપર જે નજીકના બે રેઝિસ્ટન્સ છે તે લેવાના, એનો ગુણાકાર એટલે કે R12 ગુણ્યા R23 ભાગ્યા R12 પ્લસ R23 પ્લસ R31 એટલે કે ત્રણે રેઝિસ્ટન્સનો સરવાળો. એ જ રીતે જો R3 શોધવા હોય તો R23 મલ્ટીપ્લાય R31 નીચે ત્રણ રેઝિસ્ટન્સનો સરવાળો. હવે એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા જોઈ શકાય બે આકૃતિ આપેલી છે અને આપણે ડેલ્ટામાંથી સ્ટારમાં કન્વર્ટ કરવાનું છે. તો ડેલ્ટામાં R31ની વેલ્યુ આપણને 20 ઓહ્મ આપેલી છે, R12ની 30 ઓહ્મ આપેલી છે અને R23ની 40 ઓહ્મ આપેલી છે. આપણે R1, R2 અને R3 શોધવાના છે. તો સિમ્પલમાં સૂત્ર મૂકીશું જે હમણાં આગળ જોયા તે, અને એમાં કિંમતો મૂકીશું. તો આપણને R1 મળશે 6.67 ઓહ્મ, R2 મળશે 13.33 ઓહ્મ અને R3 મળશે 8.89 ઓહ્મ. હવે સ્ટારથી ડેલ્ટામાં સ્ટારથી ડેલ્ટા કરીશું. આગળ જોયું ડેલ્ટાથી સ્ટાર, હવે સ્ટાર ટુ ડેલ્ટા. તો આગળ પહેલી સર્કિટ છે સ્ટારની છે અને બીજી છે ડેલ્ટા છે. તો એમાં ઉલટું થશે. R12 શોધવા હોય તો શું થશે સૂત્ર? તો R1 વત્તા R2 પ્લસ R2 એનો બંનેનો ગુણાકાર ને ભાગ્યા R3. એટલે કે સિમ્પલમાં યાદ રાખવાનું, R12 હોય તો R1 પ્લસ R2, પછી એ બંનેનો જ ગુણાકાર આવશે પ્લસ કરી, અને ભાગાકારમાં એ બંને સિવાયનો જે રેઝિસ્ટન્સ હોય એ લઈ લેવાનો. એ રીતે આપણે આ ત્રણ સૂત્ર યાદ રાખીશું. R23 માટે શું થશે? R2 વત્તા R3 વત્તા R2 R3નો ગુણાકાર ને ભાગ્યા કયો રેઝિસ્ટન્સ આવશે? તો R1. પછી R31 માટે શું થશે? તો R3 વત્તા R1 પ્લસ R3 ગુણ્યા R1 ભાગ્યા R2. એમાં બી આપણને સૂત્ર મેળવીને કોઈ બી કિંમત મૂકીને આપણે ગણી શકીએ. હવે થેવેનિયન થિયરમ જોઈએ. તો ઘણા એનર્જી સોર્સ એવા હોય છે કે જેનો પ્રતિરોધની બનેલી નેટવર્કને તેના ઓપન સર્કિટ ટર્મિનલ તરફથી જોઈને તેને એક જ વોલ્ટેજ સોર્સ એટલે કે VTH, જેને આપણે થેવેનિયન વોલ્ટેજ સોર્સ કહીશું, એના સિરીઝમાં આપણે લગાવીશું RTH એટલે કે થેવેનિયન રેઝિસ્ટન્સ. એ એના સિરીઝમાં હશે. એટલે કે નેટવર્કનું આપણે શું શોધવાનું? કોઈ નેટવર્ક હોવાનું તો થેવેનિયન વોલ્ટેજ અને થેવેનિયન રેઝિસ્ટન્સ શોધવાનું. એ કઈ રીતે થશે તો આપણે જોઈએ, એક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ રીતના સ્ટેપ થશે. તો થેવેનિયન નિયમનો ઉપયોગ કરવાના સ્ટેપ જોઈએ. અહીં એક ફિગર આપેલી છે જ્યાં વોલ્ટેજ V આપેલા છે, R1 અને R2 બે રેઝિસ્ટન્સ આપેલા છે, R1, R2 અને R3 જે આપેલા છે ત્યાં બે ટર્મિનલ આપેલા છે A અને B. હવે સૌ પ્રથમ શું કરવાનું? તો થેવેનિયન થિયરમનો ઉપયોગ કરવા માટે પહેલાં શું કરવાનું? તો સર્વપ્રથમ અહીં જોઈ શકાય છે કે આપણે R3 છે જેની એક્રોસનું આપણે જેની એક્રોસ શોધવાનું હોય તે દૂર કરી દેવાનું રજિસ્ટર. એટલે કે R3ને અહીંયા આપણે દૂર કરી દીધા. તો પહેલાં AB ટર્મિનલને જુદા પાડી દેવાના. એટલે કે સર્વપ્રથમ આકૃતિ દર્શાવેલું પ્રતિરોધ R3ને આપણે ટર્મિનલ ABથી દૂર કરવું. પછી તો થેવેનિયન વોલ્ટેજ શોધવા VTH. એ પ્રતિરોધ R2ની એક્રોસનો વોલ્ટેજ થશે. જે R2 છે હવે રેઝિસ્ટન્સ, એની એક્રોસનો જે વોલ્ટેજ હોય એ આપણે થેવેનિયન વોલ્ટેજ થશે. હવે કરંટ I શોધવો હોય તો સિમ્પલમાં ઓહમના નિયમ પ્રમાણે I કેટલા થશે? તો V ભાગ્યા R1 વત્તા R2 થશે. હવે V ઇક્વલ ટુ આપણને ખબર છે ઓહમના નિયમ પ્રમાણે IR થાય. I કયા થશે? તો આપણે જે શોધ્યા એ I ગુણ્યા R2, કારણ કે R2 એક્રોસના વોલ્ટેજ છે એ VTH છે આપણા. હવે એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનું. RTH શોધવા માટે શું કરીશું? તો વોલ્ટેજ સોર્સ હોય તો એને શોર્ટ કરી દેવાના, રિપ્લેસ કરવાના. તો અહીં જોઈ શકાય છે RTH શોધ્યા AB ટર્મિનલથી જોવાનું. R1 અને R2 એકબીજાને શું છે? પેરેલલ છે એટલે કે સમાંતરમાં છે. તો શું થશે એનું રેઝિસ્ટન્સ? તો R1 ગુણ્યા R2 ભાગ્યા R1 વત્તા R2 થશે. પાંચમા સ્ટેપમાં શું કરવાનું? તો થેવેનિયન ઇક્વિવેલન્ટ નેટવર્ક દોરવાનું. એટલે કે VTH, RTH અને AB ટર્મિનલ. પછી જે AB ટર્મિનલ છે એના સાથે જે આપણે શરૂઆતમાં જે R3ને છૂટા કર્યા હતા એ જોડી દેવાના. તો એ R3ને જોડશો તો આપણને આવી સર્કિટ મળશે કે RTH R3 જોડી દીધા અને વોલ્ટેજ VTH થશે. હવે જો નેટવર્કમાં કરંટ સોર્સ હોય તો તેને શું કરી દેવાના? ઓપન કરી દેવાના. એટલે કે વોલ્ટેજ સોર્સ હોય તો તેને શોર્ટ કરી દેવાના, કરંટ સોર્સ હોય તેને ઓપન કરી દેવાના. હવે આપણે નોર્ટન થિયરમ જોઈએ. તો ઘણા એનર્જી સોર્સ એવું હોય, નોર્ટન થિયરમ છે એ સ્લાઇડ એના જેવું જ છે, થેવેનિયન થિયરમ જેવું જ,
પણ જેમ પહેલાંમાં આપણે VTH અને RTH બંને એકબીજાને સમાંતરમાં હતા, એ જ રીતે અહીંયા શોર્ટ સર્કિટ કરંટ આવશે, વોલ્ટેજ સોર્સની જગ્યાએ કરંટ સોર્સ આવશે, અને જે RTH છે એ જે શ્રેણીમાં હતા એ અહીંયા પેરેલલમાં આવશે. હવે ઘણા એનર્જી સોર્સ અને પ્રતિરોધ બનેલી નેટવર્ક તેના ઓપન સર્કિટ ટર્મિનલ પરથી જોઈને તેને એક જ કરંટ સોર્સ ISC એટલે કે શોર્ટ સર્કિટ કરંટની સમાંતરમાં એક જ ઇક્વિવેલન્ટ પ્રતિરોધ R ઇક્વિવેલન્ટથી દર્શાવી શકાય છે. એ ફિગર એમાં આપેલું છે એ પ્રમાણે A અને Bમાં જોઈ શકાય છે. આપણે સ્ટેપ જોઈએ એના, તો અહીંયા એક ફિગર જોઈ આપેલી છે. VS વોલ્ટેજ સોર્સ છે, R1 R2 એ બે રેઝિસ્ટન્સ છે, અને RL છે એ લોડ રેઝિસ્ટન્સ છે. હવે સર્કિટમાંથી પ્રતિરોધ RLને દૂર કરી સર્કિટના ટર્મિનલ AB લખવાના. હવે અહીંયા RLને દૂર કરવાના, જેમ આગળ આપણે R3ને દૂર કર્યા એમ RLને દૂર કર્યા. પછી શું કરવાનું બીજા સ્ટેપમાં, તો ISC શોધવાનું. જેમ ત્યાં VTH શોધતા હતા, અહીંયા ISC એટલે કે શોર્ટ સર્કિટ કરંટ શોધવાનો નોર્ટન થિયરમમાં. ટર્મિનલ ABને શોર્ટ કરવાના અને તેમાંથી પસાર થતા કરંટને જ આપણે ISC કહીશું. તો અહીંયા ટર્મિનલ ABને શોર્ટ કરી દીધા. વોલ્ટેજ સોર્સ VS છે, R1 R2 બે રેઝિસ્ટન્સ આપેલા છે, અને ABને શોર્ટ કરે એટલે ISC કરંટ આપણને મળશે. ISC શોધવા માટે શું કરવાનું, તો ઓહમનો નિયમ V/R1 થશે અહીંયા. હવે આ ઇક્વિવેલન્ટ શોધવાના. એના માટે શું કરશું, તો સિમ્પલમાં આપણને અહીંથી AB ટર્મિનલથી જોઈશું તો R1 અને R2 એ એકબીજા સાથે સમાંતરમાં છે, એટલે કે R1 R2 ભાગ્યા R1 વત્તા R2 થશે. ચોથા સ્ટેપમાં શું કરવાનું, તો કરંટ સોર્સ ISCના સમાંતરમાં આપણે આ ઇક્વિવેલન્ટ લઈશું. અહીંયા એક વસ્તુ યાદ રાખીશું, સમાંતરમાં આવશે, શ્રેણીમાં નહીં, એકબીજાના સમાંતરમાં લઈશું. પછી RLને પાછો સર્કિટમાં જોડી દઈશું. એ રીતે અહીંયા કિંમત કોઈ બી આપેલી હોય અલગ અલગ કિંમત, તો આ જ સ્ટેપને આપણે ફોલો કરીને કોઈ બી એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. હવે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જોઈએ. તો એમાં શું થાય, તો કોઈ બી સર્કિટ હોય સિમ્પલમાં, તો એમાં આપણે સોર્સ અને લોડ હોય. સોર્સથી લોડ તરફ પાવર ટ્રાન્સફર થાય, પણ આપણો પાવર મોસ્ટ ઓફ વેસ્ટ થતો હોય. પણ મેક્સિમમ પાવર કઈ રીતે મળે તેના માટેની એક કન્ડિશન આપણે જોઈએ અહીંયા, કે લોડ સુધી મેક્સિમમ પાવર કઈ રીતે પહોંચે. તો અહીં એક આપણને સર્કિટ આપેલી છે, V વોલ્ટેજ છે, RS છે એ રેઝિસ્ટન્સ છે સોર્સના, અને RL છે જે વેરિયેબલ છે એટલે કે બદલાતો રહે છે, જે લોડ રેઝિસ્ટન્સ છે, અને કરંટ છે આપણો I એ કરંટ છે. આ બાજુ જોઈ શકાય છે ડોટેડ છે એ સોર્સ છે, અને પાછળ છે એ લોડ છે. RS સોર્સ રેઝિસ્ટન્સ વાળો સોર્સ લોડ RLને પાવર આપે છે. હવે અહીંયા આપણે I શોધવો હોય તો I કેટલો થાય, તો સિમ્પલમાં આપણને ખબર છે ઓહમનો નિયમ જ લગાવવાનો છે V/R. પણ અહીંયા R કેટલા છે, તો RS વત્તા RL, એટલે કે I = V/RS વત્તા RL થશે. હવે લોડને અપાતો પાવર કેટલો થશે, તો આપણને ખબર છે પાવર એટલે શું થાય, V × I થાય. બીજું પાવરનું સૂત્ર છે I²R, એટલે કે અહીંયા થશે I²RL. હવે આની જગ્યાએ આપણે કિંમત મૂકી, આગળ જે જોયું એ પ્રમાણે આની કિંમત કઈ હતી, તો V/RS વત્તા RL હતું. તો I²ની સાદુરૂપ આપશો તો કેટલું થશે, V²/RS વત્તા RL એનો હોલ સ્ક્વેર થશે, અને મલ્ટીપ્લાય વિથ RL થશે. હવે P = V² × RL ભાગ્યા, હવે જેમ A + Bનો સ્ક્વેર શું થાય, A² + 2AB + B² થાય, એ પ્રમાણે એનું સાદુરૂપ આપ્યું તો RS² + 2RSRL + RL² થશે. અહીંયા વેરિયેબલ RL છે, માટે મહત્તમ પાવર માટે કોઈ બી વસ્તુઓને મહત્તમ શોધવું હોય તો એનું ડિટર્મિનન્ટ લેવું પડે, એનું વિકલન કરવું પડે. પણ અહીંયા વેરિયેબલ છે તો વેરિયેબલની સાપેક્ષે આપણે વિકલન કરીશું. RL વેરિયેબલ છે તો DP એટલે કે DP/DRL = 0 થશે મેક્સિમમ માટે. તેનું સાદુરૂપ આપતા આપણને સિમ્પલમાં વિકલન કરવાનું, સાદુરૂપ આપવાનું, તો આપણને મળશે RS = RL, એટલે કે સોર્સ રેઝિસ્ટન્સ એ લોડ રેઝિસ્ટન્સના બરાબર મળશે. ક્યારે, જ્યારે પાવર મેક્સિમમ હોય ત્યારે. એટલે કે જ્યારે લોડ પ્રતિરોધની કિંમત સોર્સના પ્રતિરોધ જેટલી થાય ત્યારે સોર્સમાંથી લોડમાં મહત્તમ પાવર ટ્રાન્સફર થાય છે. આને આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ કહીએ છીએ. ઓકે, થેન્ક યુ.